ખેરાલુમાં નવરાત્રી દરમિયાન સફાઈ કરવાની રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોએ ખેરાલુ નગરપાલિકામાં રજૂઆત કરી છે કે ઉભરાતી ગટરોથી ખેરાલુને મુક્તિ આપવામાં આવે। ખેરાલુના સ્થાનિકો હેરાન પરેશાન છે। પીવાનું પાણી ઓછું આવતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। સ્વચ્છતા, પીવાના પાણી એટલે કે જે મૂળભૂત જરૂરિયાતો છે એ ખેરાલુમાં ન મળતું હોવાની પ્રજાની રાવ ઉઠી છે। હું પાણીનો સમસ્યા લઈને આવી છું। પાણી માકાળી સોસાયટીમાં પાણી આવતું નથી। કેટલી વાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ સીધો આપતા નથી। રજીસ્ટર કરાયેલું છે તો પણ કોઈ પાણી નથી આવતું। એનું કારણ શું? અમે વેરો ભરીએ તો છીએ તો પણ શું કારણ? એમ નગરપાલિકા દ્વારા નહીં તો સ્વચ્છતા કરવામાં આવી, ના તો ગટરની જે પ્રોબ્લેમ છે ના એ સોલ્યુશન કરવામાં આવ્યું। એના માટે અને નગરમાં ઠેર ઠેર જગ્યાએ હરેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા હોવાના કારણે નગરજનોને વેરો આપવા છતાં, આટલો મોટો વેરો પાણીનો હોવા છતાં 500 રૂપિયા ટેન્કરના ભરીને પોતાને સ્વખર્ચે પાણી માટે ટેન્કરો લાવવા પડે। આ બધું આ 3 પ્રશ્નો લઈને અમે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે જલ્દી ને જલ્દી આ પ્રશ્નોનું નિરાકરણ થાય।